વેલકમ બેક. સીધો સંવાદમાં આગળ ચર્ચા કરીએ. ભારતીય કાપડ ઉદ્યોગે ઉત્પાદન ક્ષમતા તેમજ રો મટીરિયલ બેઝ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, આ સાથે જ ટેકનોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વિશ્વ સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ મિત્ર પાર્ક મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા દેશના 7 રાજ્યોમાં પીએમ મિત્ર પાર્ક સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણાત્મક રીતે સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી છે. ચર્ચા કરીએ ટેક્સટાઇલ ક્ષેત્રે હરણફાળ પર. તો આ મુદ્દે ચર્ચામાં ઉપસ્થિત છે હિરેન કોટક ભાજપ નેતા, અશોક પંજાબી કોંગ્રેસ નેતા, આ સાથે જ સીએ સિદ્ધાર્થ ભટ્ટ, પ્રફુલ્લ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર. તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. પ્રફુલ્લ સર, આપથી શરૂઆત કરીશ. જે રીતે ટેક્સટાઇલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, 7 રાજ્યોમાં જે રીતે આ યોજના લાગુ થશે, આપનું મંતવ્ય. આવતીકાલે 2 સારી વસ્તુઓ થવાની છે. એક ચંદ્રયાન 3નું લોન્ચિંગ થવાનું છે અને બીજું આપણું ગુજરાત રાજ્ય અને કેન્દ્ર વચ્ચે આ ટેક્સટાઇલ પાર્કનું એમઓયુ થવાનું છે. આવતીકાલે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનું જે કન્વેન્શન હોલ છે ત્યાં વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલી હાજરી અને મુખ્યમંત્રીશ્રીની પ્રત્યક્ષ હાજરી વચ્ચે આ એમઓયુ થશે અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના જે વાંસી બોરસી જે ગામ છે ત્યાં 1141 એકરમાં મેગા ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક નિર્માણ પામવાનો છે. એનું આખું એમઓયુ થશે. આવા 7 એપરલ પાર્ક છે એ રાષ્ટ્રની અંદર બનવાના છે અને આનાથી લાખો યુવકોને રોજગારી મળશે એવી એક આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ઉપરાંત તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 7 રાજ્યોની અંદર 7 એપરલ પાર્ક તપાસે અને ટેક્સટાઇલની અંદર અદ્યતન મશીનરી, મોટું ઉત્પાદન, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને પ્રત્યેક એપરલ પાર્ક પાછળ 10,000 કરોડ ખર્ચનો એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. અને આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા ઉદ્યોગપતિઓએ પોતાનો રસ દાખવ્યો છે અને આ ચાલુ થયા પછી દક્ષિણ ગુજરાતના અને ગુજરાતના 1 લાખ યુવકોને પ્રત્યક્ષ અને 2 લાખને પરોક્ષ રોજગારી મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આમ પણ ગુજરાત છે એ ટેક્સટાઇલ ક્ષેત્રે એક જમાનામાં બહુ જ આગળ હતું. અમદાવાદ છે માન્ચેસ્ટર ગણાતું હતું, મિલોની રાણી ગણાતું હતું અને મિલ ઉદ્યોગ છે એ અમદાવાદની અંદર 16 કલાએ ખીલેલો હતો. અશોકભાઈ તો મજૂર નેતા છે, એમને ખ્યાલ છે કે મિલોની અંદર મજૂરોને કેટલા બધા લાખો લોકોને મજૂરી મળતી હતી. હવે આ જે એપરલ પાર્કની જે વાત છે એમાં ટેક્સટાઇલની અદ્યતન મશીનરી સાથે અને એનું જે ગુણવત્તાયુક્ત જે કાપડ બનશે, એનું ગાર્મેન્ટ્સ પણ તૈયાર થાય અને એનો વેપાર વિકસે, એ પ્રકારના પગલાં જે સરકાર લઈ રહી છે એ જે અત્યારે આપણે જુદા જુદા ક્ષેત્રે જે વિકાસ કરી રહ્યા છે એ પૈકીનું આ એક છે. જી બિલકુલ, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ ખૂબ જ મોટું ફલક કહી શકાય. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આત્મનિર્ભર ભારતના વિઝનને પરિપૂર્ણ કરી શકાશે. બિલકુલ સાચી વાત છે. કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ છે એના કારણે જે પ્રવાસન ઉદ્યોગને જે પ્રકારની અહીંયા આવક પણ થઈ રહી છે અને જે પ્રકારે વિશ્વમાં પ્રચલિત બની રહ્યું છે, જે પ્રકારે એની સંભાવનાઓ વિશે પણ શંકા સેવાતી હતી, પરંતુ આજે જે પ્રવાસન ઉદ્યોગનું સૌથી મોટું એક કેન્દ્ર બન્યું છે અને લાખો લોકોને ત્યાં રોજગારી મળી રહી છે, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને સ્વરૂપે. એ ઉપરાંત આપણે વાત કરીએ ગિફ્ટ સિટીની, તો ગિફ્ટ સિટી પણ આપણા માટે સૌથી મોટી ગૌરવની બાબત છે, ન માત્ર ગુજરાત બલકે સમગ્ર ભારત માટે.
આપણે એક ગૌરવનું એક બાબત બની છે. અને ગિફ્ટ સિટીમાં પણ જે પ્રકારે લાખો કરોડો લોકોને આઈટી એન્જિનિયરોને જે પ્રકારે જે પ્લેટફોર્મ મળી રહ્યું છે એ પણ ખરેખર ખૂબ જ બહુ જ સુંદર કાર્ય છે અને એનું સમગ્ર વિશ્વ વખાણ કર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન હેઠળ ખાસ કરીને આપણે જ્યારે અમદાવાદની હમણાં આપણે મિલોની વાત કરતા હતા તો એ મિલોની જ્યારે જે તે સમયે જે સ્થિતિ હતી અને એ સ્થિતિમાં જે બદલાવ આવવાના કારણે ઘણા બધા એ જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે એમની મિલો બંધ થવાના કારણે રોજીરોટી પણ જતી રહી હતી. આજે એ સ્થિતિ બની છે કે સુરત છે એ ટેક્સટાઇલનું એક બહુ મોટું કેન્દ્ર બની ચૂક્યું છે અને એમાં જ્યારે 1141 એકરમાં આ જે મેગા ઇન્ટિગ્રેટેડ પાર્ક બની રહ્યું છે એટલે કે જે એપરેલ પાર્ક બની રહ્યું છે જેની આપણે વાત કરી રહ્યા છીએ એ PM મિત્ર પાર્ક, એના કારણે 1 લાખ તો પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ રોજગારી નોકરી ઊભી થવાની છે અને આ સિવાય અન્ય લોકોને જે રોજગારી મળશે એટલે કે જે લોકો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ લોકો સ્ટેશનરીનો ઉપયોગ કરશે તો સ્ટેશનરીને લાભ મળશે. એ ઉપરાંત એ લોકો ત્યાં પણ જે પ્રકારે જે કંઈ પણ કાર્ય કરતા એના પરિવારોને પણ એનો સીધો અને આડકતરો લાભ મળવાનો છે. હવે જ્યારે એપેરલની વાત કરીએ છીએ, કપડાં, આપણે ત્યાં કપડામાં ભારતમાં એક કહેવત છે કે 1 નૂર નખરા 1000 નૂર આદમી. ત્યારે આપણે જે વસ્ત્ર પરિધાનની ખાસ કરીને વાત કરીએ તો વસ્ત્ર છે એ રોજી રોટી ને કપડાં, આપણે 3 રોટી કપડાં મકાન એમ શબ્દ વાપરતા હોય છે. ત્યારે કપડાં છે એ માત્ર ને માત્ર પહેરવેશ પૂરતું સીમિત નથી રહ્યું, એ પણ એક ફેશનનું સાધન પણ બન્યું છે ને એમાં પણ વિવિધતા છે એ સતત મનુષ્ય માંગતો રહે છે. એટલે ભારતની વાત કરીએ કે વિદેશની, તો વિદેશમાં પણ આપણે જે પ્રકારે એક્સપોર્ટ કરી રહ્યા છીએ એ એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને જે પ્રકારે ભારતની અંદર પણ બિઝનેસ થઈ રહ્યો છે એમાં GSTમાં આપણે ટેક્સટાઇલ ઉદ્યોગને જે પ્રકારે લાભ આપ્યો છે એનું GST ઘટાડી અને આપણે જે કંઈ પણ આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ માટેનો પ્રયત્નો કર્યા છે. એમાં હવે આ એક બહુ મોટું મોરપીચ ઉમેરવા જઈ રહ્યું છે અને એના કારણે આ જે પાર્ક જે આકાર લેશે, જ્યારે આ પાર્ક સંપૂર્ણપણે કાર્યરત હશે ત્યારે આપણે એક્સપોર્ટની જે આપણી સિચ્યુએશન અત્યારે છે જેમાં આપણે નંબર 1 છીએ ગુજરાત, અને એમાં આપણે કદાચ વિશ્વમાં પણ આપણે પ્રથમ હરોળમાં આવી જઈએ એ પ્રકારની આ સ્થિતિ સર્જાવાની છે. એટલે આ કોઈ નાની મોટી ઘટના નથી અને સુરતના સાહસિકો, ખાસ કરીને સુરતના તમામ કપડા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સાહસિકો, તમામ વેપારીઓને, તમામ નાના મોટા વેપારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નવસારીના આ જે વાસી બોરસી ગામ છે ત્યાંના લોકો અને ત્યાંની આસપાસના લોકો માટે પણ અલગ અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વધારાના મળશે. એ ઉપરાંત એમને જે પ્રકારે જેમ યાતાયાતની સુવિધા છે એમાં પણ અનેક ગણો વધારો થવાનો છે ને રોજીરોટી પણ અલગ અલગ રીતે મળવાની છે. એટલે આ પ્રોજેક્ટ છે એ મહત્વાકાંક્ષી પણ છે અને સાથ આ લાભદાયક પણ છે. જી બિલકુલ, આ પ્રોજેક્ટને ટેક્સટાઇલ ઉદ્યોગોને નવી ગતિ મળશે, ઉર્જા પણ મળશે. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ, આ સાથે જ રોજગારીનું પ્રમાણ પણ વધશે. આપનું શું માનવું છે રોજગારીને લઈને? ટેક્સટાઇલ ક્ષેત્રમાં આ જે 7 એપ્રિલ પાર્ક ખોલવાની જે વાત અત્યારે ઊભી થઈ છે અને આવતીકાલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એની વચ્ચે MOU, મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગ, એ MOU શું થાય છે એ થઈ રહ્યું છે એવી વાત પણ છે. 10,000 કરોડ ખર્ચો કરવામાં આવશે ત્યાં એપ્રિલ પાર્કમાં નવસારી પાસે, એ વાત થઈ રહી છે અને લાખ રોજગાર મળશે. હવે આ બધી વસ્તુઓ સાંભળવામાં તો મને બહુ શ્રેષ્ઠ લાગે છે, સારી લાગે છે, પણ શું આ શક્ય છે ખરું? આજે ટેક્સટાઇલ ક્ષેત્રમાં અમદાવાદની અંદર 105 કાપડની મિલો હતી, હવે 10થી ઓછી થઈ ગઈ છે. પોતે સુરત ટેક્સટાઇલમાં સૌથી આગળ હતો. સુરતની પરિસ્થિતિ આજ એ છે કે ટેક્સટાઇલમાં ભયંકર બેરોજગારી અત્યારે પ્રવર્તી રહી છે. ડાયમંડની અંદર ભયંકર બેરોજગારી પ્રવર્તી રહી છે. એપ્રિલ પાર્ક ખોલીને તમે શું કરશો? અહીંયા ખોખરાથી પુલથી આપ નીચે ઉતરો તો લગભગ 15 વર્ષથી એપ્રિલ પાર્કમાં કશું થઈ રહ્યું નથી, કશું થઈ એમને એમ એપ્રિલ પાર્ક ખાલીને ખાલી પડ્યો છે. તો આ 7 રાજ્યોમાં, તેમ તમિલનાડુની વાત થઈ, મધ્યપ્રદેશની વાત થઈ, મહારાષ્ટ્રની વાત થઈ, ઉત્તર પ્રદેશની વાત થઈ, ગુજરાતની વાત થઈ, તેલંગાણાની વાત થઈ, આ તમામ રાજ્યોમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી. કોઈતંબુરથી માંડીને કાનપુર સુધી અને અમદાવાદથી માંડીને ઇન્દોર અને મુંબઈ સુધી આ બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભયંકર મંદીના કારણે આપણે જાણીએ છીએ કે આજે આપણી પરિસ્થિતિ ટેક્સટાઇલમાં આત્મનિર્ભર જેવી નથી. અને ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે આપણું દેશનું જે વેપાર છે, હવે આપણું એક્સપોર્ટ એ ઓછું થઈ રહ્યું છે અને ઇમ્પોર્ટ વધી રહ્યું છે. ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ આપણા દેશમાં ઓછી થઈ રહ્યું છે. હવે આવા સંજોગોમાં વાસ્તવવાદી દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. આપણે એમ કહીએ 1 લાખ રોજગાર મળશે, 2 લાખ મળશે, 3 લાખ મળશે, આટલું થઈ જશે, બધું સરસ સ્વર્ગ થઈ જશે. થાય તો બહુ સારું છે. આઈ વિલ ધ ફર્સ્ટ પર્સન, બહુ ખુશ થઈશ કે આવું થશે, પણ હથેલીમાં ચાંદ બતાવે જેવું નથી. આ ખરેખર તમે જુઓ તો આપણા સુરતની અંદર, આ સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની હાલત તમે સુરતને બેઠા કેમ નથી કરતા?
સુરતની અંદર આજે હજારો લાખો લોકો બેરોજગાર થઈ ચૂક્યા છે, એમને તમે મદદ કરીને સુરતને ઊભા કરો. હવે અમદાવાદની અંદર એપરલ પાર્ક ઓલરેડી છે, બંધ પડ્યો છે, એને તમે ચાલુ કરો. ગિફ્ટ સિટીની વાત આપણે વર્ષોથી સાંભળી રહ્યા છે, કરોડો આવશે, કશું થઈ રહ્યું નથી. નવી થોડીક ઓફિસો ખુલે છે, બંધ થઈ જાય છે. તો આ હથેલીમાં ચાંદ બતાવવાનું જે બિઝનેસ ચાલુ થયું છે, હું ખરેખર કહું છું, થાય તો ઘણું સારું છે અને આપણું દેશ આગળ વધે તો બધા માટે છે. પણ આપણે આ જાહેરાતો સિવાય આપણને શું મળી રહ્યું છે? આ વાઇબ્રન્ટ ગુજરાત થતું હતું, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર કરોડો અરબો રૂપિયા આવશે અને આટલી રોજગાર મળી જશે. પરિણામ શું છે આજે આપણી સામે? કેટલા વાઇબ્રન્ટ ગુજરાત થઈ ગયા? 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટની વાત થાય તો 5 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થતું નહોતું. 1 લાખ રોજગારની વાત થાય તો 5000 રોજગાર મળતું નથી. વર્ષોથી આપણે વાઇબ્રન્ટ ગુજરાત સાંભળી રહ્યા હતા. તો હું કહેવા માંગુ છું વડાપ્રધાનશ્રીને, સ્વપ્નો દેખાવાનું બંધ કરી દો અને ખરેખર આ જો થશે તો પહેલો વ્યક્તિ હરીશ કે નરેન્દ્રભાઈ મોદીને વોટ આપીશ. પણ ખરેખર આ વાસ્તવિક વાત છે, આ યથાર્થ છે, આવું શક્ય છે, બની શકશે ખરું? બને તો બહુ સારું છે. તો આ બધી પરિસ્થિતિમાં હું તો એમ માનું છું કે આ ફક્ત ને ફક્ત એક એવી ખોખલી ઘોષણાઓ છે, એનો અમલ થવાનો નથી અને થાય તો બહુ સારી બાબત છે. સૌથી પહેલા તમે સુરતમાં કેમ આપની વાતમાં તમે એપરલ પાર્ક નવસારીમાં ઉભા કરવા માંગો છો? આ સુરતની અંદર આખું ટેક્સટાઇલ બંધ પડ્યું છે. અશોકભાઈ, મારે માત્ર એટલું કહેવું છે કે સાહેબ, સૌથી વધારે મજા આવી હોય ને તો આપની વાતમાંથી એ વાત ઉપર આવી કે હું મારો વોટ નરેન્દ્રભાઈ મોદીને આપીશ. જો આવું થશે તો સમજી ગયો સાહેબ, હું કહું છું, સાંભળો તમે. અને તમે જે મસ્ત વાત કરી, આ ખરેખર ગમી ગયો અને હું પહેલો વ્યક્તિ હઈશ કે જે એના માટે વોટ આપીશ. એટલે એટલી બધી આ જે પ્રેમ તમે દેખાડ્યો છે ને, એ તમારે વારો આવવાનો છે. તમારો એ વોટ એક જે વધવાનો છે ને, હું બહુ ખુશ થઈ છું. રોજગાર મળે શું જોઈએ આપણે? નરેન્દ્રભાઈને તમે વોટ આપવો પડશે, એ હકીકત છે. કારણ કે તમારે શું છે કે આવું કદાચ તમારા બીજા નેતા પણ બોલી રહ્યા. જ્યારે આપણે કેવડિયા કોલોનીમાં જે પ્રકારે આપણે જે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને તમે પોતે હંમેશા સાહેબ તમે ઉપેક્ષા કરી હતી એક સમય, એ યાદ કરો. પછી હવે આપણે વાત કરી ગિફ્ટ સિટી. નહીં, તમે જે બોલી ગયા છો એના જવાબ સાંભળી લો. તમે જે બોલી ગયા છો, સરદાર પટેલના થોડી હિંમત રાખો. બોલાઈ ગયું છે તો સાંભળી પણ લો. ચાલો છો ખરા? તમારાથી બોલાઈ ગયું, સાંભળી પણ લો. સિદ્ધાંતો ઉપર ચાલો છો ખરા તમે? સિદ્ધાર્થ પટેલના શું સિદ્ધાંતો આખી ભારતીય જનતા પાર્ટી લોખંડી પુરુષની જેમ આ રાષ્ટ્રને અખંડિત રાખવાનું કામ એ કરે છે. મારે મુખ્ય બાબત અહીંયા એ કરવી છે કે ગિફ્ટ સિટી માટે પણ તમને વાંધો છે. જ્યારે પણ રાષ્ટ્ર વિકાસ ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની રચનામાં તમે હંમેશા આડખેલી આવો છો. હિરેનભાઈ અશોકભાઈ આપની પાસે ફરીથી આવીશ. હિરેનભાઈ અશોકભાઈ જ્યારે પણ આ દેશ માટે હિરેનભાઈ અશોકભાઈ આપની પાસે ફરીથી આવીશ. અત્યારે સિદ્ધાર્થભાઈને સાંભળી લઈએ. સિદ્ધાર્થભાઈ, આપનું શું માનવું છે? ટેક્સટાઇલ ઉદ્યોગોને નવી ગતિ, ઉર્જા મળશે, સાથે જ રોજગારી પણ મળશે અને આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપ વધશે. આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ કદમ એક આવકારદાયક કદમ છે. એ એટલા માટે આવકારદાયક છે કે આજે ટેક્સટાઇલમાં ચાઇનાનો હિસ્સો દુનિયામાં 33% છે, અમેરિકાનો 6.5% છે અને ભારતનો 6% જ છે. એટલે કે આપણે 6% અને ચાઇના 33% વિશ્વમાં કોટન એટલે કે ફેબ્રિક ટુ ફેશન, ફાર્મ ટુ ફેશન એના કન્સેપ્ટ ઉપર ક્યારનો નીકળી પડ્યો છે. આપણે તો મોડી ગાડી ચાલી રહી છે, પણ હવે ચાલી છે તો એને ટેકો આપવો પડે. એટલે આ એક ઓવરઓલ ઇકોનોમીના પર્સપેક્ટિવથી વાત કરી. બીજું, ટેક્સટાઇલ પોલિસી આપણા ગુજરાત સરકારની 2018 થી 2023ની છે જ. અને આ તો કેન્દ્રનો આપણને ટેકો મળી રહ્યો છે કે આખા ભારતને ટેકો મળી રહ્યો છે, સારી જ વસ્તુ છે. હવે બીજી વસ્તુ કે એમાં પણ ઇસ્યુ પણ આવે છે, કારણ કે ટેક્સટાઇલ એટલે વન ઓફ ધ હાઈલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે, કારણ કે એનાથી પ્રદૂષણ થતું હોય. એટલે એના સોલ્યુશન આપણે લાવવા પડશે, કારણ કે જ્યારે આપણે એક્સપોર્ટ કરીશું ને તો ફોરેનના દેશો એટલે કે યુરોપના દેશો છે, અમેરિકા છે, તો એ લોકોના પેટમાં તેલ રેડાય, કારણ કે અમારનો ધંધો જતો રહે. તો એ એક્સપોર્ટ કમ્પ્લાયન્સ પણ આપણે કરવું પડશે. આપણે તો ઉદ્યોગ સાહસિકની ભૂમિ એટલે આ બધા પાસાઓ આપણે વિચારવા પડે કે પર્યાવરણને હાનિ ન થાય એ રીતે. એટલે જ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો કન્સેપ્ટ આવ્યો છે. ચાઇનામાં તો દરેક પ્રોવિન્સમાં, દરેક રાજ્યમાં તાલુકે આવા ઇન્ટિગ્રેટેડ પાર્ક હોય છે અને આપણે એ જ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે. તો સારી જ વસ્તુ છે, કારણ કે જ્યારે કોટન એટલે કે આપણા સૌરાષ્ટ્રનો ખેડૂત કપાસ ની વાવણી કરે છે, લણણી કરે છે, એ સીધું આપણે સુરત જિલ્લામાં જશે અને ત્યાં પ્રોસેસિંગ, વીવિંગ, જીનિંગ એ બધું કામ થશે. ત્યાંના લોકોને રોજગારી પણ મળશે અને ફેક્ટરી આઉટલેટ કે ઓર્ગેનાઇઝ સેક્ટર, આપણે જે સો કોલ્ડ ઓર્ગેનાઇઝ સેક્ટર આપણે કહીએ છીએ, તો હજી પણ 90% વધારે હિસ્સો અનઓર્ગેનાઇઝ સેક્ટરનો છે. તો એ ધીરે ધીરે બધું શિફ્ટ થઈ રહ્યું છે. એટલે લોકોને રેડીમેડ
ક્લોથ ઉપર જવાનો સમય નજદીક આવી ગયો છે અને જે રીતે પેરિસ ફેશનની દુનિયામાં બાદશાહ કહેવાય છે તો કદાચ એ દિવસો દૂર નથી કે આપણા ભારતમાંથી ઉત્પાદિત થયેલી વસ્તુઓ પેરિસના ફેશન શોમાં જાય. એટલે આપણે પોઝિટિવ જ વિચારવું રહ્યું. પણ ઇકોનોમીના કોન્ટ્રીબ્યુશનમાં પણ આ ટેક્સટાઇલ એક ખૂબ મોટો ભાગ ભજવી રહ્યો છે. એના આંકડા સાથે થોડી વાત કરીએ તો 15% દરે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધી રહી છે. હા, વિયેટનામથી ચાઇનાથી કોમ્પિટિશન નડી રહ્યું છે, પણ એ નાના દેશો છે. આપણે ભારત જો યોગ્ય રણનીતિ સાથે ચાલશે તો 100% એમાં આગળ વધશે. જીડીપીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો 2% છે, એટલે આ નાનો સૂનો હિસ્સો ના કહેવાય. સાથે સાથે એક્સપોર્ટ આપણા દેશમાંથી જેટલું માની લો 100 રૂપિયાનું એક્સપોર્ટ થાય છે ને, તો એમાંથી 12 રૂપિયાનું એક્સપોર્ટ કપડાનું હોય છે અને 50 લાખથી વધારે લોકોને સીધી અને આડકતરી રોજગારી આપી રહ્યું છે. એટલે ઇન્ટિગ્રેટેડ જે રીતે મેટ્રો આવે છે તો એવી રીતે પેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતા, જીઆઈડીસી હતો, તો એ છૂટું છવાયું હતું. આ આખો ઇન્ટિગ્રેટેડ અપ્રોચ છે, એટલે કે પ્લગ એન્ડ પ્લે મોડલ છે. જેવું તમારું કપાસ આવશે તો એમાંથી સીધું તૈયાર બુશર્ટ, ટી શર્ટ, સાડી, ફ્રોક, વેસ્ટર્ન ડ્રેસ, ઇન્ડિયન ડ્રેસ એ બધા બહાર પડશે. અત્યારે સુરતમાં કે બીજા આપણા અમદાવાદમાં શું પરિસ્થિતિ થતી હતી, બધું આઇસોલેટેડ મેનરમાં હતું, છૂટું છવાયું હતું. એટલે લોજિસ્ટિકના ઇસ્યુ હતા, ટ્રાન્સપોર્ટના ઇસ્યુ હતા, પડતર કિંમત ઊંચી આવતી હતી. તો એ ઇસ્યુ છે. પણ જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે તો સમયની સાથે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રોએક્ટિવ અપ્રોચ અને આજના સમયની માંગ છે. પરંતુ એ પણ કડવી વાસ્તવિકતા એ છે કે આપણા કાપડની ક્વોલિટી અને વિયેતનામ કે બીજા દેશોના કાપડની કોટનની ક્વોલિટી જુઓ ને તો એમાં ફરક આવે છે. એટલે કૃષિ ક્ષેત્રે પણ સંશોધન કરવું પડશે. ખાલી ફેક્ટરી નાખવાથી રસ્તો નથી પતી જતો. કૃષિ ક્ષેત્રે સંશોધન કરીને ઉચ્ચ બિયારણ અને જે ફેબ્રિકમાં વપરાય એવા કોટનનું ઉત્પાદન કરવું પડશે. સાથે સાથે આપણે ગુજરાતની તો વાત કરીએ કે એક સમય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વિમલ, તો વિમલ પણ ધમધોકાર ચાલતું જ હતું. અને એ ધીરુભાઈ અંબાણીએ જે સપનું જોયું હતું કે આપણા દેશમાં કાપડ, કોટનનું કાપડ હોય ને તો ફાટી જતું હતું, એટલે એમણે પોલિએસ્ટર યાનનું ઇમ્પોર્ટ કરતા હતા અને દેશને કાપડ ઉદ્યોગમાં સ્વનિર્ભર બનાવવાનું પ્રથમ પગથિયું એ ચડ્યા હતા. તો એ જ દિશામાં ક્યાંક ને ક્યાંક વચ્ચે થોડો ગેપ આવી ગયો અને હવે ફરી પાછું એ મોમેન્ટમ લીધી છે. તો આખા ભારત માટે સારું છે. પરંતુ આપણા માટે આપણે તો ઓલરેડી ટેક્સટાઇલ પાર્ક છે, જે પંજાબી સાહેબે કીધું, તો ઓન એન એવરેજ 7 નવા ટેક્સટાઇલ પાર્ક બની રહ્યા છે અને 5 ઓલરેડી હતા. એમાં એક વધારાનું પીછું ઉમેરાયું, તો સારી વસ્તુ છે. આપણા ઉદ્યોગ સાહસિકોને કે સામાન્ય વેપારીને શું આમાંથી ફાયદો થશે? તો હા, ફાયદો એ રીતે થશે કે પાવર ટેરિફમાં આપણને રાહત મળશે. આ સ્કીમમાં આપણે જશો, ઇન્ટરેસ્ટની સબસિડી મળશે. જે સૌથી મોટો ઇસ્યુ એમએસએમઈને એ આવે છે કે નાણાંની તંગી હોય છે. તો આ તમે પોલિસીમાં જશો તો એનાથી સીધા અને આડકતરા સરકારી લાભો આપણને ઘણા મળવાના છે અને એમાં કશું નુકસાન છે જ નહીં. હા, જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ યુનિટો છે તો એમને થોડું અપગ્રેડ થવું પડશે અને એમની ટેકનોલોજી નવા યુનિટો સાથે ટાઈઅપ કરવું પડશે. કે જે બીબાઢાટ પદ્ધતિથી આપણે ચાલતા હતા કે મેન્યુઅલ લેબરથી કામ થતું હતું, વિવિંગનું ને પ્રોસેસ જીનિંગનું, તો એમાં ટેકનોલોજીનો સપોર્ટ જોઈશે. તો જે રીતે આપણા દેશના વડાપ્રધાન વિશ્વના પેરિસમાં જાય છે કે અમેરિકા જાય છે અને જે ટાઈઅપ કરે છે, તો જે ડિફેન્સમાં ટાઈઅપ થયું છે એવું ટેક્સટાઇલમાં પણ જો ટાઈઅપ થાય તો સોને પે સુહાગા, એટલે કે સોનામાં સુગંધ ભળે એવી પરિસ્થિતિનું સર્જન થાય અને જે ટેકનિકલ ઇસ્યુ છે તો એ સોર્ટ આઉટ થાય. સાથે સાથે બીજો એક પ્રશ્ન એ આવશે, 1-1.5 વર્ષ પહેલા ત્રિવેદી સાહેબને યાદ હશે કે જીએસટી 5% થી 12% કરવામાં આવ્યું હતું, ત્યારે ઘણો ઉહાપો થયો હતો. પરંતુ એ આપણે મંતવ્યના દર્શક મિત્રો જ નક્કી કરે કે જે તમે રિટેલ ગાર્મેન્ટમાં જાઓ છો, પ્રીમિયમ પ્રોડક્ટ લો છો, તો 12% જીએસટી બહુ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે દેશને અર્થતંત્ર પણ ચલાવવું છે. આ ઇન્ટિગ્રેટેડ પાર્ક બને છે ને તો 4 થી 5 હજાર કરોડનો ખર્ચો થશે પર્ટિક્યુલર એરિયામાં. તો એ ખર્ચો ક્યાંથી આવશે? આપણે ટેક્સ પે કરશું, એમાંથી જ સરકાર નાણાંનું સંચાલન વ્યવસ્થિત રીતે કરતી હોય છે. એટલે જીએસટી જો 1000 થી મૂલ્યથી નીચેની વસ્તુ હોય તો 5% જ છે. એટલે અને જો 1000 થી વેલ્યુને ઉપરના કપડા હોય તો એમાં 12% જીએસટી છે. એટલે હવે કોઈને એ વિરોધ ન રહેવો જોઈએ. સાથે સાથે જે 1142 હેક્ટર જમીન છે, તો એક પર્યાવરણ વિશ્લેષકોના એક પ્રશ્ન હતો કે શું આપણી આ ફળદ્રુપ જમીન તો નથી જઈ રહી ને? કારણ કે સુરત અને નવસારી એ ફર્ટાઇલ લેન્ડ છે, ફળદ્રુપ જમીન છે, અને જો એમાં ટેક્સટાઇલ પાર્કો ઇન્ટિગ્રેટેડ આવતા હોય તો પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ હાનિ ન થાય એ જોવું પડે, કારણ કે આ બધી ખેતી લાયક જમીનો છે. એટલે એ મુદ્દે પણ સરકારે કંઈક વિચાર કર્યો જ હશે એવું મારું માનવું છે. અને આપણે તો એક જ ગોલ કે જ્યારે 2047માં ડેવલપ નેશન બનવાનું છે,
5 ટ્રિલિયન ઇકોનોમી બનવાની છે, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી 100% એમાં સપોર્ટ કરશે. અને દર્શક મિત્રોએ એ પણ ધ્યાન રાખવાનું છે, આપણે 6% છે, ચાઇના 33% છે, એટલે મંજિલ ઘણી દૂર છે, દિલ્હી ઘણું દૂર છે, પણ એનો મતલબ એવો નથી બુલેટ ટ્રેન આવશે તો સ્પીડમાં આપણે પહોંચી જઈશું. જી બિલકુલ. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે પીએમ મિત્ર પાર્ક 7 રાજ્યોમાં સાકાર થશે તેના પાછળનું શું વિઝન હોઈ શકે છે? 7 રાજ્યોમાં જે એપરલ પાર્ક ખોલવાનું જે શરૂઆત કરવાની જે વાત છે, મેં અગાઉ વાત કરી કે બહુ સારી બાબત છે, આવકારદાયક છે. હવે આવકારદાયક વાત છે. હવે ઇન્ટિગ્રલ તમે એક જગ્યા ઉપર માની લો કે નવસારી પાસે આપણે એપરલ પાર્ક ખોલીએ છીએ, પણ એના પછી સુરતની હયાત ઇન્ડસ્ટ્રીનું શું થશે? આપણા અમદાવાદની હયાત ઇન્ડસ્ટ્રીને શું થશે? શું એને આપણે કોઈ જાતની મદદ કરીશું ખરા? તો આનાથી તો બેરોજગારી વધશે. આનાથી તો બેરોજગારી વધશે. આવકારદાયક છે કે દૂધકારદાયક છે? હું તમને વાત કરી દઉં. પહેલાની તમારા ભાગમાં જે વાત કરી, સાહેબ આપણી પાસે એક એક્સપર્ટ બેઠા છે, કેટલી સરસ રીતે બ્યુટીફુલી એમણે સાહેબ બહુ ટૂંકા સમયમાં જે અભ્યાસ કરીને માહિતી મૂકી છે, એમાં જેવી રીતે તમે ચંદ્રયાન 3 મિશન માટે જે વાત કરી, એટલી ખેલદિલીપૂર્વક આખા ભારતને આપણા જગ્યા પર આ ગુજરાત મારું છે, તમારું પણ છે. શું મતલબ? કેમ તમે ગુજરાતથી અલગ થઈ જાઓ છો? કેમ ભારતથી અલગ થઈ જાઓ છો? કોંગ્રેસ મુક્ત ભારત નથી, ભારત મુક્ત કોંગ્રેસ પ્રોબ્લેમ છે. અસલ વસ્તુ આ છે. નાની નાની વાતમાં તમે રાજનીતિ કરવી. સાહેબ આ ગુજરાતને ફાયદો થાય છે, તમારે ગુજરાત પ્રત્યે તમને પ્રેમ નથી યાર. નકારાત્મક વાતો સિવાયની કોઈ વાત નહીં કરવાની સાહેબ. કોશિશ નથી. અરે તમે કેવી વાત કરી કે તમે સુરતની ઇન્ડસ્ટ્રીનું શું થશે, એનો જવાબ બહુ સરસ રીતે એમણે આપ્યો. એ લોકો માટે એક ઓર્ગેનાઇઝ તમે કશું નથી આપ્યો. ના, ઓર્ગેનાઇઝ સેક્ટર બનશે, અનઓર્ગેનાઇઝ લોકો જે છે એ ઓર્ગેનાઇઝ બનશે. કેમ છે મને કહો. સાહેબ એને બહુ સરસ સૂચન પણ કર્યું કે આપણે ખેતીમાં કૃષિ ક્ષેત્ર પણ સાથે સાથે સુધારાઓ વધારાઓ કરવા પડશે. આ પ્રકારની વાત હોવી જોઈએ. જી બિલકુલ. બંને આ રોકવા ગુજરાત માંગીશ. મારું છે, આધુનિક એ તમારું પણ છે. એ મારે તમને 20 કહેવું લાખ છે સાહેબ. બંનેને રોકવા માંગીશ. જે રીતે ગુજરાતના વિકાસમાં હાથખેલી બનવાનું અને જે હિરેનભાઈ, અશોકભાઈ, હદ થઈ તમારી. જી બિલકુલ. કઈ રીતની જાહેરાતો અને અમલ જી બિલકુલ. આપની પાસે ફરીથી આવીશ. પ્રફુલ્લ સર, આપને પૂછવા માંગીશ, જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગોને નવી ગતિ, ઉર્જા મળશે, રોજગારીનું પણ સર્જન થશે, સાથે સાથે નાના અને મોટા વેપારીઓ વચ્ચે સંકલનની જ્યારે વાત આવે છે ત્યારે આપ શું કહેશો? સિદ્ધાર્થભાઈએ ઘણું બધું પોઝિટિવલી સમજાવી દીધું છે અને એ માહિતી ઘણી બધી ઉપયોગી પણ છે. આપણા દર્શક મિત્રોને પણ એમાંથી ઘણું બધું નવું જાણવાનું મળ્યું છે કે ભાઈ આજે તમે જુઓ કે આખા વિશ્વની અંદર તમામ જે ધંધાઓ છે એ ધંધા ઉદ્યોગ વિકસી રહ્યા છે અને ધંધા ઉદ્યોગ જેટલા વિકસશે એટલી રોજગારીની તકો વધશે. એ એક સ્વાભાવિક ક્રમ છે અને એક સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ અત્યારે તમે જુઓ કે ચીન છે, જે સિદ્ધાર્થભાઈ આંકડો આપ્યો એ પ્રમાણે 33% ઉત્પાદન કાપડનું કરે છે. તો કાલે સવારે તમારે એની સ્પર્ધામાં ઉભા રહેવા માટે તમારે પણ અદ્યતન ટેકનોલોજી સાથે ગુણવત્તાયુક્ત પ્રોડક્શન આપવાનું છે અને તમારે વધુમાં વધુ આપણે એની પ્રતિસ્પર્ધા કરીશું. એપરલ પાર્ક ઉભા થઈને આપણી પ્રતિસ્પર્ધામાં સામેલ થઈ આપણે એપરલ પાર્ક કરીએ કે છૂટું છવાયું કરીએ, છે એનું શું? છૂટું છવાયું કરીએ કે એપરલ પાર્ક કરીએ, આ તમારે ગુણવત્તાયુક્ત તો આપવું જ પડશે. અને એપરલ પાર્કનો ફાયદો છે એ છે કે એક જ જગ્યાએ તમે નિર્માણ કરી શકો છો, એક જ જગ્યાએ ઉત્પાદન કરી શકો છો, એક જ જગ્યાએ ગોડાઉન છે ને એક જ જગ્યાએથી ત્યાંથી વિતરણ કરી શકો છો. આ જે છે એ એક જે સામૂહિક ક્રિયા થાય છે એનો ફાયદો છે. મારો સવાલ ફક્ત આટલું છે કે અત્યારે જે હયાતી છે, કેમ ખોખરાનો એપરલ પાર્ક બંધ પડ્યો છે? એનો જવાબ હિરેનભાઈ તમે પ્રફુલ્લભાઈ નહીં ગાવ. તમે તો તમને તો કોઈ ગુજરાતનું સારું બોલી નથી ગમતું, તમને ગુજરાત સામે વાંધો છે. ખરેખર મારો અભ્યાસ નથી, અભ્યાસ વિના વાત જ નહીં કરું. ખરેખર મારે તો અભિનંદન આપે છે આ સિદ્ધાર્થભાઈ ને. ખરેખર હી ઇઝ ગિફ્ટ ફોર ધીસ ડિબેટ. અને જે તમે વાત કરીને સાચી વાત છે. જી બિલકુલ. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. હિરેનભાઈ, સામાન્ય વેપારીઓને શું ફાયદો થશે? અશોકભાઈને તેમનો જવાબ મળી જશે. ખરેખર સરાહનીય છે ને સલામ કરું. સતત તમારી સામે રજૂ જી બિલકુલ. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. હિરેનભાઈ, સામાન્ય વેપારી જે છે તેમને શું શું ફાયદો થશે? અશોકભાઈને જવાબ મળી જશે. હિરેનભાઈ, બિલકુલ બહુ મહત્વનો બહુ અગત્યનો સવાલ છે. મેં વાત કરી એ વાતમાં સિદ્ધાર્થભાઈની વાત પણ સામેલ છે અને એ વાત એ છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે એ
મોર દેન 70% છે કે 80% જે વાત કરી 90%. સિદ્ધાર્થભાઈ, ચલો 90%, અરે 100 રાખો ને તમે તો, પણ આપણે હવે આગળ ચલો વાત કરીએ હવે આગળ પછી. હવે એમાં એ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, એને ઓર્ગેનાઇઝ કરવાનું જે કામ થઈ રહ્યું છે ગુજરાતમાં, એ માત્ર ગુજરાતની નહીં સમગ્ર ભારતની સિદ્ધિ છે ને ભારતના તમામ નાગરિકોની સિદ્ધિ છે. એમાં જે કોંગ્રેસમાં માનતો હોય એની પણ સિદ્ધિ છે ને ભાજપમાં માનતો એની પણ સિદ્ધિ છે. તો આપણે અહીંયા રાજકીય બાબતોની ચર્ચા કરવા માટે નથી આવ્યા. વેપારીઓને ખાસ કરીને શું ફાયદો થશે એ મુખ્ય પ્રશ્ન પર મારે જવું છે, અને વેપારીઓને ફાયદો એ થશે કે એમની રોજીરોટીમાં ઘણો વધારો થશે. એમની રોટીમાં વધારો થશે, સાથે સાથે એ જે તે વેપારી જે તે ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ લોકોનો પણ આર્થિક અને સામાજિક વિકાસ પણ થશે. અને લોકોને આપણે ભારતમાં જ ઘર બેઠા, અને જેમણે જેવી વાત સિદ્ધાર્થભાઈ કરી એ મુજબ કૃષિ ક્ષેત્રમાં પણ જે સુધારાઓની આવશ્યકતા હોય એ લઈને આપણે જ્યારે અત્યારે વિયેટનામનું જેમણે વાત કરી કે ત્યાંનું કાપડ છે, ત્યાંનું કોટન છે, એ વધારે સારું આવે છે, તો આપણે એ ક્વોલિટીમાં પણ આગળ વધીશું. આપણો હિસ્સો આપણે જે 33% ચાઇનાનો છે એ હિસ્સા સુધી પહોંચવા માટે પણ આપણે જે શરૂઆત કરી છે, આપણે જે પ્રકારે આગળ વધી રહ્યા છીએ, એ ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિઝનને તમામ ભારતીયો આજે સલામ કરી રહ્યા છે. હવે એમનો જી, વિઝન તો જી. આપણે 9 વર્ષથી જોઈ રહ્યા છે. કેવું વિઝન છે? હવે ટેક્સટાઇલની તમારી સામે વાત કરી મેં, એપ્રલ પાર્ક બંધ પડ્યા છે એનો કોઈ જવાબ નથી મળતો. અત્યારે જે ટેક્સટાઇલ ચાલુ છે એને કેમ મદદ નથી કરતા? લાખ લોકો આજે સુરતમાં બેરોજગાર છે. એમને આજે આપણે upgrade કરવાની ટેક્સટાઇલ કોશિશ કરવાની જરૂર રિસર્ચ છે. સેન્ટર ખોલાયું છે તમે- આપણા ગુજરાતમાં છે, તમે તમને સીધી એનો સાદી વિશે વાત માહિતી તમે છે કરો નહીં. ના. આ તમારી બધું થાય તો પાસે સારું એક છે, હું સામાન્ય ખુશ થઈશ. પાયાની માહિતી પણ નથી તમે કે ચાલુ રિસર્ચ industry ને સેન્ટર બંધ અહીંયા કરી દો છે. ને નવું તમે ઊભી સુરતની કરવાની કોશિશ ઇન્ડસ્ટ્રી કરો. ખૂબ જ સારી રીતે એનાથી કામ શું- કરી રહી છે. એ તમામ શું લાભ વેપારીઓને થવાનો તમે છે? ગાળ દઈ રહ્યા છો જે નહીં, નહીં, જે એને શું પ્રચંડ ફાયદો મહેનત થવાનો કરીને છે? પોતાના જો જીવનમાં આજે આગળ અમદાવાદમાં વધી રહ્યા embroidery બંધ છે. છે, વિશ્વમાં પાવરલૂમ ડંકો બંધ છે. વગાડી રહ્યા છે આપણા આ વેપારીઓ. પાવરલૂમ માટે તમે એ શું જ કર્યું? દેશોમાં અને એ embroidery બંધ દેશમાં છે. પણ ડંકો વગાડી છે જ્યાંથી તમારે સાહેબ તમે નહીં, અત્યારે આવીને textile- ખરેખર textile ની બહુ પોતાનો ખરાબ ડંકો હાલત છે. વગાડ્યો એ ઇટાલીમાં પણ એપરલ જાય છે. કાચ એક આપણે જગ્યાએ ઊભું સુરતમાં કરી નાખો, એનાથી એ મારે textile તમને મજબૂત યાદ થઈ જવાની કરાવવું છે. છે. આજે બાંગ્લાદેશ આપણથી આગળ છે. નફરતની રાજનીતિ આજે- બંધ આજે કરો. ચાઇના આપણથી આગળ છે નફરતની textile માં. રાજનીતિ બંધ કરો. નફરતનો તમે મેગામોલ નફરતની ખોલીને વાત બેઠા છો તમે. નહીં, આ તમારી તમને સચ્ચાઈ. વિકાસ સામે વાંધો છે. તમારો તમને સાચો ચહેરો આ જે છે, દેશની લોકો ભારતીય સમક્ષ મૂકવાની સેનાના કોશિશ કરી તમામ છે. સિદ્ધિઓ પર વાંધો છે. ફક્ત સાહેબ મોટી તમને મોટી જાહેરાતો કલમ 370 દૂર જી હોય બિલકુલ, તો બંને વાંધો લોકો છે. માંગી સિદ્ધાર્થભાઈ આપની પાસે આવવા માંગીશ. જે રીતે ટેક્સટાઇલ ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે, આપની અંતિમ પ્રક્રિયા સિદ્ધાર્થભાઈ, એમની બંનેને આપણે- રોકવા માંગી સિદ્ધાર્થભાઈને આપણે સાંભળીએ. મંતવ્યના દર્શકોને જણાવી દઈએ કે આ જે પંજાબી સાહેબે કીધું કદાચ ટેક્સટાઇલ અમદાવાદ માન્ચેસ્ટર હતું, પરંતુ એનું એક કારણ એ પણ હતું કે લેબરના ઇસ્યુ હતા, અને જે તે સમયે જે આપણે ઉદ્યોગ સાહસિકો હતા ને એ ક્યાંક ને ક્યાંક લેબરોની અવગણના કરતા હતા. એટલે લેબર અને મેનેજમેન્ટના ઇસ્યુ થયા હતા, અને જે ટેકનોલોજી અપગ્રેડેશન હતું એ સમયની સાથે આપણે ચાલી ના શક્યા. કોંગ્રેસની સરકાર હતી. ગમે તે સરકાર હોય, જી બિલકુલ, હિરેનભાઈ, અશોકભાઈ આપની પાસે પછી આવીશ. પેલા સિદ્ધાર્થભાઈને એટલે સાંભળીએ. એ કારણ એટલે અટીરાનું વિક્રમ સારાભાઈના સાનિધ્યમાં એ થયું હતું. એટલે જે ટેકનોલોજી અપગ્રેડેશન એક તક ચૂકી ગયા તો ફરીથી તક આવી છે, એવી રીતે આપણે વિચારવાનું છે. અને આપણે ગુજરાતનું જ અરવિંદ મિલ ડેનિમમાં નંબર 1 છે, જીન્સ બનાવે છે. એ સંસ્થા કેલિકો મિલ હતી ત્યારે પણ હતી, આજે પણ છે, ને ભવિષ્યમાં રહેવાની છે, કારણ કે કદમથી કદમ મિલાઈ રહી છે. બીજું 70,000 કરોડનું આખા ભારત વર્ષમાં એવું કે છે રોકાણ આવશે. એટલે માની લો 7 રાજ્યમાં છે તો ગુજરાતમાં 10,000 કરોડ આવે ને, અરે 10,000 ને 1,000 કરોડ આવે ને તો પણ ક્યાંક એ પૈસો તો ભારતમાં ને ગુજરાતમાં આવશે. જી, બિલકુલ. રોજગારી 20 લાખ જનરેટ થશે, એનાથી 1 લાખ થશે ને તો પણ બી ન્યાય તો ફાયદો છે. થવાનો જ છે. જી, એટલે બિલકુલ. આ પરિપ્રેક્ષમાં વિચારવાનું છે. જી બિલકુલ, સિદ્ધાર્થભાઈ, હિરેનભાઈ, અશોકભાઈ, પ્રફુલ્લ સર, તમામ જોડાયા મહાનુભાવો, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.